નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી નજીક આવેલા ઉંદરિયાવાસ ગામે આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ સંવાદ સંમેલનમાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેનાથી કોંગ્રેસનું ગઢ ગણાતા આ ધામમાં રાજકીય પરિવર્તન આવ્યું છે. આ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે 1008 મહામંડલેશ્વર રાજેન્દ્ર જોશી, વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન દયાભાઈ પિલિયાતર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી અને રમેશભાઈ જોશી સહિતના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પૂર્વ પ્રમુખ સબ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાતના દલિતસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉંદરિયાવાસ ગ્રામ પંચાયત રીતે કોંગ્રેસનો ગઢ મનાતું હતું. લલિતસિંહ વાઘેલાએ ભાજપની વિકાસની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ગામના લોકોને ઠાકોર સમાજની પ્રગતિ માટે સામૂહિક રીતે ભાજપમાં જોડાવા અપીલ કરી હતી. આ ઘટનાને કારણે કાંકરેજ તાલુકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસને નબળી પાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ધીમે ધીમે કાંકરેજ તાલુકામાં કોંગ્રેસનો પ્રભાવ ઘટી રહ્યો છે. ઠાકોર સમાજના યુવાનો અને વડીલો કોંગ્રેસ છોડીને ભાજપનો ભોગવો ધારણ કરી રહ્યા છે. ઉંદરિયાવાસ ખાતે યોજાયેલા આ કાર્યકર્તા સંવાદ સંમેલનમાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. 1008 મહંત રાજેન્દ્ર બાપુએ આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રધાનજી રાઠોડે કર્યું હતું, જ્યારે આભાર વિધિ તેરવાડાના પૂર્વ સરપંચ બાબુજી ઠાકોરે કરી હતી.